સેલ્ફ મોટિવેશનનો હે? મુખ્ય હેતુ શું છે? સેલ્ફ પોતાની મેળે જ સેલ્ફ મોટિવેશન. મોટિવેશનનો હેતુ છે ભગવાનમાં હેત અને ભગવાનનો મહિમા. પૈસાનો મહિમા લોકમાં છે તો એને કોઈને પૈસાની બાબતમાં મોટિવેટ કરવા પડતા નથી. એમાં એ મહિમા નથી સમજતા, પણ એને હેત છે, એને આસક્તિ છે. આસક્તિમાં કોઈને મોટિવેટ કરવો પડતો નથી. વિધાન ક્યાં કરવું પડે? વિધિ ક્યાં કરવો પડે? રાગ પ્રાપ્ત હોય. રાગ પ્રાપ્ત ન હોય ત્યાં જ એને પ્રેરણા કરવી પડે. વિધિ એટલે પ્રેરણા. પ્રેરણા ત્યાં જ કરવાની હોય. એટલે જો આપણને કાં તો ભગવાનમાં રાગ થાય, હેત થઈ જાય, અને કાં તો ભગવાનનો મહિમા સમજાઈ જાય, સત્સંગનો મહિમા સમજાય, સેવાનો મહિમા સમજાય, કે સાધુનો મહિમા સમજાય, તો આપણને કોઈને ઇન્સ્પાયરિંગ કે ક્રેડિટ આપવાની કે મોટિવેટ કરવાની જરૂર ન રહે. જેના ઘરમાં 100 કરોડ રૂપિયા હોય એને કાળ પડે નહીં, એવું ગુણાતીતાન સ્વામી કીધું. અને જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય એને કાળ ન પડે. અને જેની રક્ષામાં 200 બખ્તરિયા હોય એને બીક ન લાગે, બારવટિયાની બીક ન લાગે. એમ જેને ભગવાનનો મહિમા એ સહિત નિશ્ચય હોય એને મોટિવેટ ન કરવા પડે. એ સેલ્ફ મોટિવેટ હોય, એ સેલ્ફ ઇન્સ્પાયરિંગ એને થાય. એની ઇન્સ્પાયરિંગ દબાવી રાખવી પડે. એને મોટિવેશન છે એ દબાવી રાખવું પડે કે એટલું આમાં સામે એમ નથી પ્લેટફોર્મમાં, એટલે બાકીનું નવું પ્લેટફોર્મ મળે ત્યારે નવું મોટિવેશન લાવશે. જેને ભગવાનનો મહિમા હોય માલિપાથી, કા ભગવાનમાં હેત હોય, બેમાંથી એક હોય તો મોટિવેશન મળે. કા જ્ઞાનનું અંગ ને કા હેતનું અંગ, એવું મહારાજે કીધું. કા જ્ઞાનનું અંગ જોઈએ ને કા હેતનું અંગ જોઈએ, તો એને મોટિવેટ મળે. અને જે મોટિવેટ થયા છે એ કાં હેતે કરીને કાં મહિમાએ કરીને. ઘણાય પ્રકૃતિ એ શાંત હોય, ઘણાય પ્રકૃતિ એ કરીને ચંચળ હોય, તો એમાં ખ્યાલ કેમ આવે કે આને ભગવાનના હેતથી કે મહિમાથી મોટિવેટેડ છે? પ્રકૃતિને આધીન હોય એ બધી ઘોંકા મારતા હોય, વિચારીને ઘોંકો ન મારે. અને મહિમાથી હોય એ પ્રકૃતિને આધીન ને ઓલાને આધીન, એ તો એ હાલવામાં ચાલવામાં ખબર પડી જાય. હાલચાલ હોય ને ભલે ની બધાય પીરસતા હોય, પણ પ્રકૃતિને આધીન કોણ પીરસે છે અને મહિમાથી કોણ પીરસે છે એ તો એક ક્રિયા બધાને ખબર પડે. કારણ કે ડિફરન્સ તો આવે ને. બધા હરખું પીરસે, બધા હરખું વાળે, બધા હરખું કામ કરે. કામ તો એનું જ હોય, પણ કોણ મહિમાથી કરે છે અને કોણ પ્રકૃતિને આધીન થઈને કરે છે એ ક્રિયામાં જોવો તરત જ ખબર પડી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી એવું કીધું કે જોવું એને, ખાતા પીતા બેઠ ઓલા જોતા કળાશે રે, એ એની પ્રકૃતિ છે કે એને મહિમા છે એ તરત જ ખબર પડે. એમ કોઈ પણ સેવા હોય તો ઘણા એની પ્રકૃતિ જેવી હોય કે નવરું ન રહેવાય, કાંઈક ખણખોદ કરવાની એમ. તો એ એની પ્રકૃતિ છે કે મહિમાથી છે એ એની ક્રિયા ઉપરથી ખબર પડી જાય. ભેળો રે એટલે ખબર પડી જાય, બહુ થાય તો એટલું. છેલ્લો ક્વેશ્ચન ક્રેડિટનો, કે ક્રેડિટનો છેલ્લો ક્વેશ્ચન, કે કેવો વિચાર રાખે તો ક્રેડિટની ઈચ્છા ન રહે? અને મહિમાનો, રાજીપાનો મહિમા હોય તો એને ક્રેડિટની ઈચ્છા ન રહે એમ. મહિમા હોય. મુક્તાનંદ સ્વામીને મહારાજે એમ કીધું કે જાઓ તમે વડોદરાની સભા જીતી આવો. એટલે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભામાં ગયા અને જીત્યા હોતે. અને જીતીને આવીને મહારાજને દંડવત કર્યા. એટલે મહારાજ તો ઘણી વખત મુક્તાનંદ સ્વામીને હોતે દંડવત કરતા. એટલે આવું કામ કરતા હોય એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીના વખાણ કરે તો મુક્તાનંદ સ્વામી ફૂલાય નહીં. હું મુક્તાનંદ સ્વામી ફૂલાય નહીં કોઈ. અને કોઈથી મહારાજ ગમે એટલું માન આપે કે જાઓ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ ને અમારી ગોળે પૂજા કરજો, તો એ મુક્તાનંદ સ્વામી મહારાજ દંડવત કરે
તો એ મુક્તાનંદ સ્વામી ભૂલા ન પડે. શું કરવાનું ભૂલા ન પડે? એ જાણે છે કે મહારાજ કોણ છે અને હું કોણ છું. મહારાજ કોણ છે અને હું કોણ છું અને હું શું કરવા કરું છું એને પાક્કું માપ હોય કે ભાઈ આ આમ છે એટલે આપણે કરીએ છીએ. અને મહારાજ જ કદાચ મુક્તાનંદ સ્વામીને વખાણ કરે તો એ ભૂલા ન પડે. એટલે એ એને મનમાં નક્કી જ હોય કે હું આટલા હાટું કરું છું અને મહારાજ કોણ છે અને હું કોણ છું એ બેનું એને માપ હોય એટલે એને ભૂલા ન પડે. એને ક્રેડિટની જરૂર ન પડે અને એને ઇન્સ્પાયરિંગની જરૂર ન પડે. સ્વામીની વાતોમાં લખ્યું છે ને, મુક્તાનંદ સ્વામીની ઉપર મહારાજ ખીજાય તો તેથી થાળ ન દે, આમ તો દરરોજ દે. અને બીજાને ખીજાય તો તે દી તો દે જ, આમ તો કોઈ દી બાળવા ન દે. એટલે એનો અર્થ એવો છે કે મુક્તાનંદ સ્વામી હતા એ સેલ્ફ મોટિવેટેડ હતા અને એનો આધાર એને મહારાજનો મહિમા હતો અને મહારાજને રાજી કરવાનો એનો ટાર્ગેટ હતો, ગોલ હતો. એટલે એને ક્રેડિટની જરૂર ન હોય.